તો ધોરણ 10ના દરેક વિદ્યાર્થી મિત્રોનો આજના લેક્ચરમાં હું HRS હર્ષેલ સર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો લેક્ચર હજી કહું છું, કોઈ ફાંકા મારવા માટે કે કોઈ મોટી વાત કરવા માટે કે એવન આવી જશે એવા મોટા ફાંકા મારવા માટે કે એવા ડ્રીમ જોવા માટે નથી. આજનો લેક્ચર છે ને એ રિયાલિટી ચેક માટે છે. જે કંઈ બી હું વાત કરું છું એકદમ સાચી વાત કરીશ, એકદમ ખરેખર ઉતરશે એવી વાત કરીશ અને કદાચ કડવી લાગશે એવી વાત કરીશ. કારણ કે આ બધી વાતો છે ને ગણિતને શરૂ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની છે. ધોરણ 10નું ગણિત 80માંથી 80ની જર્ની જે અમે જોઈ છે એ જર્નીને શરૂ કરતા પહેલા આ જે આજનો લેક્ચર છે આમાં જે વાત કરીશ તે ધ્યાનમાં રાખવાની છે. એ ખરેખર આપણે ઘણી બધી મિસ્ટેક કરતા હોઈએ છીએ. આ મિસ્ટેકને આપણે પહેલાં અવોઇડ કરવી પડશે. અને ઘણા બધા પોઈન્ટ્સ બી હું કહીશ કે કઈ રીતે આપણે તૈયારી કરી શકીએ અને બધી રિયાલિટી ચેક કરાવીશ. અને એ બધાની માટે જ આજનો આપણો આ લેક્ચર છે. તો સૌથી પહેલાં તો 80માંથી 80નો ટાર્ગેટ છે. વિડીયો બહુ લાંબો નહીં હોય, શોર્ટમાં બધી મારી વાત બતાવીશ. 80માંથી 80નો જે આપણો ટાર્ગેટ છે ને ટાર્ગેટ તમે ને મેં જોયો છે કારણ એટલા માટે કે હવે કંઈક કરવાનો સમય આવી ગયો છે. કેમ? કારણ કે આપણે જે ભણીએ છીએ ને એ ભણવા પાછળ ઘણા લોકો ફી ભરે છે. એ લોકો એટલે આપણા મમ્મીને આપણા પપ્પા જે ફી ભરે છે એ લોકો એવું નથી કીધું કે આ ફી મને પાછી આપી દે કમાઈને, વેકેશનમાં તું કમાવા જાય પાછી લઈ જાય. એક જ વસ્તુ કહે છે કે તું જે ફી ભરીએ છીએ ભાઈ મહેનત તો કર, રિઝલ્ટ આવે કે ના આવે આપણું કામ છે મહેનત કરવાનું. પણ આપણને જ ખબર છે આપણે કેટલી મહેનત કરીએ છીએ અત્યારે. નેવર નથી કરતા. કદાચ લોકોને રમાડી રહ્યા છીએ, જાતે મહેનત તો નથી જ કરતા. આજનો વિડીયો ખરેખર સાંભળજો, દિલથી સાંભળજો. વાત કડવી લાગશે તો બી મગજમાં ઉતારજો. કારણ કે લેક્ચરમાં ઘણા પોઈન્ટ્સ એવા બી કહીશ કે જે કામ લાગશે. આજે ફોલો કરી લેશો તો હવે 80માંથી 80ની જર્ની તમારી બની જશે. એટલે અમુક લોકો આપણે રમાડીએ છીએ કે થઈ જશે, મમ્મી હું કરું છું, તું ચિંતા ના કર, બધા ટકા આવી જશે, હું બહુ મહેનત કરું છું, તને ખબર છે હું 5 કલાક સ્કૂલે જાઉં છું, 3 કલાક ટ્યુશન જાઉં છું, હું મહેનત કરું છું, મને ખબર છે. બસ આવી જ વસ્તુમાં આપણે રમાડી રહ્યા હોય છે ક્યારેક ને ક્યારેક. પણ પહેલી વસ્તુ તો એ રમાડવાનું બંધ કરો. કારણ કે તમને લાગે છે તમે બીજાને ખાલી કહો છો, એક્સક્યુઝ આપો છો, એ તમે તમારી જાતને છેતરી રહ્યા છો, તમારી જાતને તમે રમાડી રહ્યા છો અને તમે સમયને બગાડો છો. આ ટાઈમ છે ને એકવાર વયો જાય ને પાછો નહીં આવે. એટલે આ વસ્તુ તો પહેલાં સાઈડમાં જ કરી નાખો કે 80માંથી 80ની જર્ની છે કે 70+ની જર્ની છે યાર એમને નહીં આવે. 70+ પણ તમારા માટે મુશ્કેલ થઈ જશે તો પહેલેથી ધ્યાન નહીં આપો ને તો. બીજો પોઈન્ટ, ફેબ્રુઆરી મહિનામાં તમારી એક્ઝામ છે. 25 ફેબ્રુઆરીથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. આ 25 ફેબ્રુઆરીથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલે અમુક લોકોના મગજમાં એમ જ છે કે ગણિતના જેવું ચેપ્ટર્સ ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ એટલે ફેબ્રુઆરી મહિનાથી આપણે સ્ટાર્ટ કરશું. યાર ફેબ્રુઆરી મહિનો છે ને એ ફક્ત એક્ઝામનો મહિનો છે. એક્ઝામ ત્યારથી સ્ટાર્ટ થાય છે. તમારી મહેનતનો સમય નથી આપ્યો. મહેનત અત્યારથી શરૂ કરવી પડશે. બાકી અમુક લોકોને ફિક્સ કરે છેલ્લે લેક્ચર જોઈ લઈશ ને બધા, છેલ્લે બધી IMP સોલ્વ કરી નાખીશ ને થઈ જશે. છેલ્લે આ વિડીયો જોઈ લઈશ, આ વિડીયો બધું જ કરી નાખીશ, મારું બધું થઈ જશે. યાર ફેબ્રુઆરી મહિનો એ એક્ઝામની ડેટ છે કે આ ડેટે એક્ઝામ આવવાની છે. મહેનતનો સમયગાળો અત્યારથી શરૂ કરવો પડશે. આ ઓગસ્ટ થઈ ગઈ છે, ઓલમોસ્ટ 15 ઓગસ્ટ આવી જશે. ભારત આખો આઝાદ થઈ જવાનો છે ને આપણે નહીં. 15મી ઓગસ્ટ આવી ગઈ છે અને હવે ટાઈમ હું કહું તો 6 મહિના જેટલો સમયગાળો છે, ખાલી 6 મહિના જેટલો સમયગાળો. નવા 6 મહિનામાં નહીં કરીએ તો મને નથી લાગતું કે હવે પછી બી થશે. એવરની જર્ની જે જોઈ છે ને યાર, તમે જેટલું વિચારો છો એટલું બધું સહેલું પણ નથી. ઇમ્પોસિબલ તો નથી જ, પણ તમે વિચારો એટલું સહેલું પણ નથી. થઈ જશે એમ નહીં થાય. ખાલી એક જ થશે, સમય વયો જશે. એટલે અત્યારથી યાર પ્લાનિંગ કરીએ કે કઈ રીતના આપણે કરવું છે. બાકી મેં તમને ગઈકાલના લેક્ચરમાં કીધું કે આટલા ચેપ્ટર તમારા માટે બહુ કામના છે, એના માટે હું બી વિડીયો લાવીશ જ. પણ મારી થોડીક વાત કે હું કઈ રીતના મહેનત કરીશ તમારા માટે, કેવી રીતના લેક્ચર આવશે. મારે પોતાને અત્યારે સવારે 7 વાગ્યાથી 6:30 ઉઠી જાઉં છું. 7 વાગ્યાથી મારા બધા લેક્ચર શરૂ થઈ જાય છે. સાંજના 7 વાગ્યાથી જ બધી જ વસ્તુ કન્ટિન્યુ થઈ જાય છે. એના માટે ઓફલાઈન માટે મારે સવારે સાંજે 8:30 સુધી લેક્ચર ચાલે. એ પછી હું જાતે પહેલાં ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12, 12માં બી કોમર્સ, આર્ટ્સ, સાયન્સ બધા માટે હું જાતે પહેલાં PPT બનાવું છું. HRS ફક્ત ધોરણ 9 માટે કે ધોરણ 10 માટે નહીં, ખાલી ગણિત કે ખાલી વિજ્ઞાન માટે નહીં. HRS ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત બધા માટે કામ કરે છે. એમાં કોમર્સ હોય તો એકાઉન્ટ, સ્ટેટિકો બી, ઇંગ્લિશ બધા માટે કામ કરે છે. અને તમારું આર્ટ્સ હોય તો એના માટે તત્વજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન બધા માટે કામ કરે છે. કામ મારી પાસે મલ્ટિપલ છે. મેં નક્કી કર્યું છે મગજમાં કે HRSના વન સ્ટોપ સોલ્યુશન બનાવવું છે. એટલા માટે હું મહેનત કરવા માટે તૈયાર છું. સવારે 6:30 વાગે કે ક્યારેક 6 વાગે બી ઉઠવું પડે ને, પણ સાંજે હોવાનું કેટલા વાગે હોય તો મારે સાંજે હોવાનું ક્યારેક 3 વાગે કે 3:30 વાગે બી થઈ જાય છે. કારણ કે પહેલાં લેક્ચર બધું હું શૂટ કરું છું, લેક્ચર પછી એને એડિટ કરવાના હોય છે. 3 કલાક કે 3.5 કલાકની ઊંઘ થાય છે. કારણ કે મગજમાં નક્કી કર્યું છે કે HRSના વન સ્ટોપ સોલ્યુશન બનાવવું છે, ગમે તે થાય. અને એ માટે મહેનત કરવી પડશે. જે ડ્રીમ મેં જોયું છે ને એ સાકાર કરવા માટે મારે મહેનત કરવી પડશે. એના ડ્રીમ તમે જોયું છે 80માંથી 80નું, તો મહેનત તમારે કરવી પડશે ને અત્યારથી જ કરવી પડશે. જો અત્યારથી નહીં થાય તો પછી છેલ્લે તો કાંઈ ભેગું નહીં થાય. એટલે ફોકસ અત્યારથી કરીએ. તો એના માટે કોઈ એક જ વસ્તુ કહું છું કે જે મારી રીતના મારી પાસે ટાઈમ ટેબલ છે, ચેપ્ટર નંબર 1નો વિડીયો, વાસ્તવિક સંખ્યાનો વિડીયો આ તારીખે લોન્ચ કરી દઈશ તો આ તારીખે આવી જશે. એની પહેલાં મારે શૂટ કરવું પડશે.
આ સમય છે તો આ શૂટ મારે કરવું પડશે. ત્યારે ચેપ્ટર 2 નો વિડીયો લાવીશ, ચેપ્ટર 14 સંભાવનાનો વિડીયો લાવીશ, આંકડાશાસ્ત્રનો વિડીયો લાવીશ. તેના માટે મેં પહેલાં પ્લાનિંગ કર્યું છે કે એક લેક્ચર આવી રીતે એક વિડીયોમાં આવી જશે. તમારું પ્લાનિંગ શું છે? સ્કૂલ સવારે 7 થી 12, ટ્યુશન તો 2 થી 5, કોઈ બી વોટેવર તમારો ટાઈમ હોય. તો પછીનો જે સમય વધ્યો છે મારી પાસે, એમાં મેં શું કર્યું? મારો પોતાનો ટાઈમ શું છે? તો ભાઈ એક વસ્તુ અત્યારથી કહી દઉં છું કે બોર્ડના વિદ્યાર્થીઓ તમારી પાસે અત્યારથી ટાઈમ ટેબલ હોવું જોઈએ. તમારી પાસે ટાઈમ ટેબલ નહીં હોય ને સર, એ સિલેબસ તો પતી જ જશે પણ તમારો કવર નહીં થાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે તમારી પાસે પોતાનું ટાઈમ ટેબલ હોવું જોઈએ. તમે આખા દિવસમાં સવારે ઉઠ્યા અને સાંજે સુઈ એની પહેલાં તમે શું કરવાના છો? સૂતા પહેલાં મારે આટલી વસ્તુ પતાવી જ છે. એ વસ્તુ તમારી પાસે હોવું જોઈએ. એક મારી ઓફલાઈનમાં સ્ટુડન્ટ હતી કે જેને અત્યારે ગણિતમાં 100માંથી 97 માર્ક્સ આવ્યા છે. 100માંથી 97 માર્ક્સ થયા છે. હમણાં તે રિસેન્ટ એક્ઝામ ગઈ એની અંદર વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ છે. 80માંથી 80 માર્ક્સ લઈ આવી હતી બોર્ડની પરીક્ષામાં અને 20માંથી 20 એને ઇન્ટરનલ મળ્યા હતા. તો આટલા માર્ક્સ એને આવ્યા, પણ એના માટે એક વસ્તુ બોલ ફિક્સ હતી કે મારે એટલા લાવવા છે. મહેનત એની કેવી હતી? સવારે ઉઠીને ત્યારે ટાઈમ ટેબલ બનાવતી કે મારે આજે સવારે ઉઠ્યું છું, હવે સ્કૂલે જતા પહેલાં જ 2 વાર તો રિવિઝન કરતી. ગઈકાલે જે ભેડી હોય ને એનું 2 વાર તો સ્કૂલે જતા પહેલાં રિવિઝન કરી નાખતી. એનો દિવસ ત્યાંથી શરૂ થઈ જતો. સ્કૂલે જાય, સ્કૂલે આવીને ટાઈમ પાસ બધું ફ્રી થવાનું, એ બધું ફ્રી થઈ જાય અને 2 થી 5 મિનિટનું ટ્યુશન હતું, 2 થી 5 મિનિટનું ટ્યુશન પતી જાય. પછી એની પાસે પોતાનું ટાઈમ ટેબલ હતું કે આજે મારે ગણિત એટલું કરવું છે, મારી પાસે વિજ્ઞાનના જે 3 સવાલ છે તો વિજ્ઞાનના 3 સવાલ કરવા છે, ઇંગ્લિશના મારે આટલા પ્રેક્ટિસ કરવાની છે, પ્રેક્ટિસ કરવી પડશે, આ શોર્ટ નોટે કરવી છે. આખા દિવસનું કંઈ પ્લાનિંગ હતું અને જ્યારે પતે નહીં ત્યાં સુધી શું નથી એવું મગજમાં ફિક્સ કરતી. અને એને શરૂ કર્યું હતું દિવાળી પછી. આવું એકદમ ટોટલી પ્લાનિંગ દિવાળી પછી શરૂ કર્યું હતું. તમારી પાસે એનાથી વધારે સમય છે, તમારી પાસે એનાથી વધારે સમય છે હજી, તમે જાણો તો યાર 100% કરી શકો. એને ખાલી 4 થી 5 મહિના એવી પ્રેક્ટિસ કરી, 4 થી 5 મહિના પણ એવી મહેનત કરી કે આજુબાજુવાળાને બધાને ભૂલી ગઈ મીન્સ કે મારા ટાઈમે મારા વાંચવાના સમય કોઈ આવું ના જોઈએ. એને 4 થી 5 મહિના મહેનત કરી એવું લાવીને બતાવી દીધું. તો આવી મહેનત આપણે અત્યારથી કરી દઈએ. 8મો મહિનો આવી ગયો છે, અત્યારથી કરી દઈએ. ખાલી 6 મહિના વધ્યા છે. ફેબ્રુઆરીમાં આપણી એક્ઝામ છે એટલે હું કીધું પ્રોપર પ્લાનિંગ સાથે, પ્રોપર ટાઈમ ટેબલ સાથે મહેનત કરશું ને 100% અચીવેબલ થાય. બાકી આજના લેક્ચરમાં ગણિતની વાત કરું કે ગણિતમાં આપણે કઈ રીતે મહેનત કરશું. ગણિતમાં 80માંથી 20નો ટાર્ગેટ જોયો છે મારા ભાઈ. મેં ઘણી બધી ભૂલો બી લખી છે, ભૂલો બી તમારી સામે વાંચું છું કે આપણા લોકો કેટલી ભૂલો કરતા હોય છે. કે ગણિતમાં એ લોકોને ભૂલો આવી જાય કે વસ્તુ યાદ નથી, કે એનાથી દાખલા સોલ્વ નથી થતા, કે માર્ક્સ નથી આવતા. તો એના માટે તો એ લોકોને મેન નીકળે છે MCQ ને SQ. એટલે કે જે ઓબ્જેક્ટિવ હોય ને 24 માર્ક્સના, આ 24 માર્ક્સના જેટલા બેના ઓબ્જેક્ટિવ છે ને 24 માર્ક્સના જેને સૌથી વધારે વાંધો આવે છે. આનો મતલબ કે 24 માર્ક્સની મહેનત છે, એમાં MCQ આવે છે, એમાં ખરા ખોટા આવે છે, એમાં ખાલી જગ્યા આવે છે, એની તૈયારી પ્રોપર નથી થતી અને એમાંથી જ માર્ક્સ કપાય છે. તો એની તૈયારી એક મેન ડાઉટ છે આપણો, એ કઈ રીતના કરવાની છે. બીજી વસ્તુ કે જ્યારે એ લોકો દાખલા ગણતા ત્યારે એ લોકોને જવાબ આવતા જ નથી, એટલે વચ્ચે સ્ટેપ જ ગાપચી મારે છે. એટલે એ સ્ટેપ વાળો, કારણ કે આ બધા મેં પોઈન્ટ જે લખ્યા છે ને, એક પોઈન્ટ બધા મારા ઓફલાઈનના જે બધા લેક્ચરના વિદ્યાર્થીઓ હોય એ બધાના જ મેં પોઈન્ટ્સ લીધા છે કે તને કયા પ્રોબ્લેમ નડે છે અને મેં બી જાતે એનાલિસિસ કર્યા છે. એટલે અમુક સ્ટેપ જ ગાપચી નાખે છે. ગ્રાફમાં બરાબર આકૃતિ દોરાતી એ લોકોથી, સૂત્ર ઉપર બરાબર અંડરલાઈન થતી, છેલ્લે જવાબમાં ઉપર બોક્સ નથી થતું અથવા ખીચડી કરીને લખી નાખે છે. આ ઘણી બધી પ્રોબ્લેમ છે. ઇઝી સમમાં વધારે સમય લે છે, સિલી મિસ્ટેક કરે, નાની મિસ્ટેક કરે છે. આપણને લાગે પ્લસ ઓર માઇનસની મિસ્ટેક છે પણ છેલ્લે જવાબ ન આવે, આવી મિસ્ટેક થાય છે. સંભાવનાઓ પણ ઘણી બધી ભૂલો કરે છે. આ બધી ભૂલો થાય છે એનું કારણ શું? કારણ કે પ્રેક્ટિસ નથી કરી. આ બધાનું સોલ્યુશન એક જ છે કે પ્રેક્ટિસ. કોઈ એક દાખલો તમે સ્કૂલમાં શીખા છો ને, એ દાખલો તમારે ઘરે આવીને જાતે રિવાઇઝ કરવો પડશે. કારણ કે એટલા બધા આપણે તજજ્ઞ નથી કે દાખલો સરે કર્યો છે તો આપણને બધું મગજમાં ફિટ થઈ બી ગયો ને તો બી એકવાર રિવિઝન કરવો પડશે. જાતે જ્યાં રિવિઝન નહીં કરો ને, જાતે લખીને ત્યાં સુધી મગજમાં ફિટ નહીં થાય, ત્યાં સુધી યાદ નહીં રહે. એટલે આ ગણિત છે ને ગોખવાનો સબ્જેક્ટ નથી. આ સૂત્ર બધું તમે યાદ રાખ્યા પણ પછી ને પ્રેક્ટિસ તો કરવી જ પડશે ને ઇમ્પ્લિમેન્ટ તો કરવું જ પડશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી હવે થોડીક આપણી બેસની વાત કરી દો. 80માંથી 80ના ટાર્ગેટ માટે આપણા ગણિતના 14 લેક્ચર આવશે. કેટલા લેક્ચર આવશે? 14 લેક્ચર, 14 લેક્ચર આવશે. હવે 14 લેક્ચર મળશે શું? પહેલો લેક્ચર વાસ્તવિક સંખ્યા. આ વાસ્તવિક સંખ્યાનો લેક્ચર આવી ગયો. આ વાસ્તવિક સંખ્યામાં તમને એક જ લેક્ચરમાં આમાંથી MCQ કેટલા કામના છે, ખાલી જગ્યા કેટલી કામની છે, આમાંથી બોર્ડની અંદર કેવા સવાલ પૂછાઈ ગયા છે, 2 માર્ક્સના કેટલા દાખલા MP છે, 4 માર્ક્સના કેટલા દાખલા MP છે, બધી જ વસ્તુ આપણે એક વન શોટમાં આવી જશે. એટલે એક જ લેક્ચર, એમાં આખું ચેપ્ટર કમ્પ્લીટ. પછી એમાંથી IMP PDF, IMP દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવા માટે MCQ એ આપણી એપ્લિકેશનમાં ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલમાં મળી જશે. આવું એક ચેપ્ટર માટે નહીં, 14 ચેપ્ટર માટે. અને 14 વિડીયો આવશે. 14 વિડીયોમાં આપણે આખું બોર્ડના ગણિતનું 80માંથી 80નો ટાર્ગેટ પૂરો થશે. આ લેક્ચરનું પ્રોમિસ હું તમને આપું છું. આ લેક્ચર હું તમને ફ્રી ઓફ કોસ્ટ આપણી ચેનલમાં આપીશ, પણ એની પાછળ મહેનત તમારી હોવી જોઈએ. આ એક લેક્ચર પતી ગયું છે. મારા લેક્ચર બહુ લાંબા હશે બી નહીં, 20 થી 25 મિનિટના એક વિડીયો હશે બધા. પણ એ 25 મિનિટના વિડીયોમાં તમને મટીરિયલ એવું મળશે ત્યારે કલાકના વિડીયોમાં પણ એવું ના મળતું હોય. એવું મટીરિયલ હું તમને એનાલિસિસ કરીને આપી જાતે. અને મારી પાસે જો સમય નથી છતાં બી હું સમય કાઢીને મહેનત કરું છું. ગમે તે થાય, મારે સમય 5 મિનિટ નીકળે ને તો બી હું મારું બધું કરવા માંડું છું.
ખાલી ફ્રેશ થવાની મને લેક્ચરના વચ્ચે 5 મિનિટ મળે ને છતાં બી મારે આપણે યુટ્યુબના લેક્ચરનું બધું પ્લાનિંગ કરવા પડે કે આજે હું આ કરીશ. બપોરે જમવાનો ખાલી અડધી કલાકનો સમય પણ નથી. એટલો આખા દિવસનું શેડ્યુલ પેક હોય છે. પણ છતાં બી મગજમાં નક્કી કર્યું છે HRSને વન સ્ટોપ સોલ્યુશન બનાવીશ. એના માટે મહેનત મારે કરવી પડશે. એટલે A1ની જર્ની તમારી છે. મમ્મીને પપ્પાએ તમારા ડ્રીમ જોયું છે. મહેનત સ્ટાર્ટ કરી દેજો મારા ભાઈ, કારણ કે છેલ્લે એક વસ્તુ થશે અને એ છે અફસોસ. તો આ HRSની ચેનલ પર જે લોકો બી નવા છે ને મારે સબસ્ક્રાઈબ કરી નાખો. આ ચેનલ તમારા માટે બહુ કામ લાગશે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધા માટે હું તમને મહેનત કરાવીશ. પણ યાર અત્યારથી સ્ટાર્ટિંગ કરવું પડશે. આપણા વિડીયો હવે રેગ્યુલર શરૂ થઈ ગયા છે. જેમ કે કાલે બી ગણિતનો લેક્ચર હતો, ઓરિએન્ટેશન. આજે બી મેં ગણિતની બધી વાત કરી છે. બે આવતીકાલે વિજ્ઞાન આવશે, પહેલા ઓરિએન્ટેશન આવશે અને પછી 1 by 1 બધા લેક્ચર શરૂ થઈ જશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું સુધી રાખીએ છીએ. મળીએ નવા લેક્ચરમાં. પણ હજી કહું છું યાર, સમય બહુ ઓછો છે. છેલ્લે એક જ વસ્તુ થશે ને એ છે રિગ્રેટ. અને એ ના થાય એટલા માટે અત્યારે મહેનત કરવી પડશે. બાકી પહેલો લેક્ચર વાસ્તવિક સંખ્યાનો 1 શોર્ટ લેક્ચર એ ટૂંક સમયમાં આવી રહ્યો છે. બાકી શેડ્યુલ પ્રમાણે આવતીકાલે વિજ્ઞાન છે તો કાલે વિજ્ઞાનના લેક્ચર આવી જવાના છે ટાઈમસર. સાંજે 8 વાગે, એક્ઝેક્ટ 8 વાગે આપણા લેક્ચર અપલોડ થઈ જશે. તો 8 વાગે દરેક લોકો લેક્ચર જોઈ લેજો અને એ પ્રમાણે મહેનત સ્ટાર્ટ કરી દેજો. બાકી આજના લેક્ચરમાં હું હર્ષિલ સર આપ સર્વને વિદાય લઉં છું. મળે છે નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત, બાય બાય.